તો વાવથરાદ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહનો મોબાઈલ અને સોશિયલ મીડિયા મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે। તો ધાનેરા ખાતે યોજાયેલા રબારી સમાજના સંમેલનમાં સ્ટેજ પરથી બોલતા ઠાકરસિંહે જણાવ્યું કે મોબાઈલ વિડીયો કોલ અને ઇન્સ્ટાગ્રામે સમાજની વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી રાખી છે અને તેને કારણે અનેક પરિવારો પણ તૂટી ગયા છે। તેમણે જણાવ્યું કે રબારી સમાજ રત્ના રાયકાનો વારસદાર છે, ધર્મ અને કર્મને માનનારો સમાજ છે, પરંતુ આજે જ્યારે સમાજની દીકરીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે છે ત્યારે સમાજના આગેવાનોનું માથું શરમથી ઝૂકી જાય છે। ત્યારે ભણતી અને નોકરી કરતી બહેનો મોબાઈલનો ઉપયોગ માત્ર જરૂરી કામ પૂરતો જ કરે તે જરૂરી છે। દિશા આપો કે આવનારા 100 વર્ષ સુધી એવું મજબૂત બંધારણ આપો કે બંધારણમાં ફેરફાર ન થાય ને એવું બંધારણ હોય કે સમગ્ર દેશ અને વિશ્વ નોંધ લે કે રબારી સમાજની ઉજળી પરંપરા હતી અને આ પરંપરાના આગેવાનોએ આ સમાજનું બીડું ઝડપી અને એવું બંધારણ આપ્યું। અને આપ વડીલો અને યુવાનોને પણ ખાસ વિનંતી આગેવાનોને કહું છું કે જ્યારે વિજ્ઞાન ને ટેકનોલોજીનો યુગ છે, શિક્ષણ જરૂરી છે, શિક્ષણની શરૂઆત સમગ્ર જિલ્લામાં માલધારી સમાજે કરી દીધી છે, અભિનંદનને પાત્ર છે। પણ વિશેષ ગોદારામજી નુકસાન કરતા કોઈ ચીજ હોય, વિજ્ઞાન જરૂરી છે પણ એની સાથે સાથે બોરડીને કોટો હોય એમાંથી બોર જ ખવડાય અને કોટાને અડવા જો તો કોટો લાગે। એટલે મોબાઈલ યુગે આ સમાજ વ્યવસ્થા અને સમાજ જીવનને અસ્તવ્યસ્ત કરે છે। તમે ઘણા એમ કહેશો કે કેમ મોબાઈલની ના પાડો છો? એટલા માટે કે ઘણા પરિવારો વેર વિખેર થઈ જતા હોય તો એન્ડ્રોઈડ મોબાઈલના કારણે, વિડીયો કોલના અને ઇન્સ્ટાગ્રામના કારણે આપણે રત્ના રાયકાના વારસદાર છીએ, જેને કાળા મળી ઓઢનારી જનેતાના છોરું હોઈએ। સમગ્ર સમાજ રબારી સમાજ ઉપર ભરોસો મૂકે અને આપણી બેન દીકરીઓ જયારે ઇન્સ્ટા ઉપર વિડીયો મૂકતી હોય ત્યારે આગેવાનો નીચું ઘાલવાનું થાય, આગેવાનોની આબરૂ જાય છે। મહેરબાની કરીને આ બંધ કરો। આ યુગ છે, નોકરી કરતી હોય દીકરીઓ તો એને મોબાઈલ જરૂરી છે તો મોબાઈલ રાખે। કોલેજમાં 12માં ભણતી હોય તો ઘણા સ્ટડીના પ્રોગ્રામ આવતા હોય તો એને મોબાઈલ રાખવો પડે। પણ સાસરે આવતી દીકરી એને નોકરી નથી કરવાની, મોબાઈલની જરૂર નથી તો મહેરબાની કરીને મોબાઈલ બંધ કરે। મોબાઈલ બંધ ના કરે કે મોબાઈલની મારે જરૂર છે તો હાથો મોબાઈલ રાખે। આ વિડીયો કોલ વાળા એન્ડ્રોઈડ મોબાઈલ મહેરબાની કરીને બંધ કરો, પરિવારો વેર વિખેર થાય છે। ઘણા દલીલો કરશે કે કેમ, તો એમના પણ તમને કારણો કહું કે જિંદગીના 16 સંસ્કારો આવે છે, એ 16 સંસ્કારમાં ગર્ભના સંસ્કાર પણ મહત્વના હોય છે। એ અત્યારનું બાળક જન્મતું ઘણા કે મને નથી ફાવતો પણ મારા દીકરાને મોબાઈલ ખૂબ ફાવે। અત્યારનું બાળક જન્મ, એનું કારણ એ છે કે માતા જયારે એ દીકરી ગર્ભાવસ્થામાં હોય અને સતત મોબાઈલમાં વિડીયો જોવે અને એનું બાળક પેદા થાય એને પણ જન્મતું જ બાળક જયારે સમજતું થાય ત્યારે મોબાઈલની મોગણી એટલા માટે કરે કે એના ગર્ભના સંસ્કારની અસર પડે। ટીવીઓ ખરાબ જોઈએ, સિરિયલો ખરાબ જોઈએ, એ ગર્ભના સંસ્કારો। તમે ઇતિહાસ વંચાવો, જોગીદાસ ખુમાણને વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો તો જ સારા સંતાનો પેદા થાય। પણ મોબાઈલમાં ઇન્સ્ટામાં વિડીયો નાચવાના આવા ગીતો ગાતા હોય પછી ત્યાં સારા સંતાનો પેદા ન થાય। મહેરબાની કરીને એન્ડ્રોઈડ મોબાઈલ માટે પ્રતિબંધ મૂકો એવી પણ તમને વિનંતી કે જરૂર નથી તો હાથો મોબાઈલ રાખે ચાલે, ના હોય તો ઘરમાં 5-6 પરિવારમાં એક મોબાઈલ હોય તો ચાલે, પણ મોબાઈલ પ્રથા સદંતર બંધ થાય। અને 25મી તારીખે બંધારણ આવે છે, તમે સૌ સૂચનો આપીને એવું બંધારણ કરો કે આ સમાજ આર્થિક મજબૂત થાય,